મોરબીના જેતપરની અંદર આજે અમરનાથ ઉપવાસનો ત્રીજો દિવસ છે। હવે ધીમે ધીમે લોકો આ અમરનાથ ઉપવાસની અંદર જોડાઈ રહ્યા છે અને સરકારને પડકાર ફેંકી રહ્યા છે કે તમે જ્યાં સુધી નહીં બોલો ત્યાં સુધી અમે પણ લડી લઈશું। તમે જ્યાં સુધી જે પાવર ગ્રીડ કંપની છે એમને સાથ અને સહકાર આપશો એ જ બધા મુદ્દે અમે તમારી સામે પડીશું અને એ પણ બતાવી દઈશું કે અમારામાં કેટલી સક્ષમતા છે તમારી સામે લડવાની। કારણ કે આજે ત્રીજો દિવસ છે અને હવે આ અમરનાથ ઉપવાસની અંદર મહિલાઓ પણ જોડાઈ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ખેડૂતો લડી રહ્યા છે, પરિણામ પણ એમને મળી રહ્યું છે। સાપકડા ગામના જે ખેડૂતો છે એ લડ્યા, એમને વળતર પણ આપવામાં આવ્યું અને હવે આજે જે કોંઢ ગામના ખેડૂતો છે એમના 11 જેટલા આગેવાનો છે તમામ ગાંધીનગર સુધી પહોંચ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી જીતુ વાઘાણી એમની સાથે એમની મુલાકાત છે। પણ હવે મોરબીના જે ખેડૂતો લડી રહ્યા છે એ પણ માંગ કરી રહ્યા છે કે એમને વળતર આપવામાં આવે। હવે આ બધી જ બાબતે આજે લગભગ 9 જેટલા લોકો છે કે જે અમરનાથ ઉપવાસ ઉપર બેઠા છે। ઉપવાસ છાવણીની અંદર જે મહંત શ્રી કૈલાસગીરી છે તે પણ અમરનાથ ઉપવાસ ઉપર બેઠા છે। એમની સાથે રતિલાલ અમૃતિયા, નેહુલ અમૃતિયા, રામજીભાઈ ભાડજ, નિલેશભાઈ એરવાડિયા, નિલેશ અઘારા, નિર્મળાબેન અઘારા, દક્ષાબેન અમૃતિયા અને મોતીમાં જાકાસણિયા, જે આ તમામ જે 9 જેટલા લોકો છે અત્યારે અમરનાથ ઉપવાસ ઉપર બેઠા છે અને હવે ક્યાંક સરકારને જગાડવાનો વધુ એકવાર પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં સુધી વળતર નહીં ત્યાં સુધી જે અમરનાથ ઉપવાસ છે તે ચાલુ રહેવાના છે। એક તરફ જીતુ વાઘાણી છે એવું કહેતા હતા કે મેં ખેડૂતો માટે નિર્ણય કર્યો છે, જ્યાં સુધી આદેશ નહીં હોય ત્યાં સુધી કામ ચાલુ નહીં થાય। પણ મોરબીમાં તો ઊંધું છે, કામ ચાલુ થઈ ગયેલું છે, કામ હજુ પણ ચાલુ છે। આ બધાની વચ્ચે જે મહિલાઓ મેદાનમાં આવી છે કે જેઓ અત્યારે અમરનાથ ઉપવાસ ઉપર બેઠા છે તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। બોલો જય જવાન જય કિસાન। જય જવાન જય જવાન જય કિસાન। ખેડૂત એકતા જિંદાબાદ, ખેડૂત એકતા જિંદાબાદ, જય જવાન જય કિસાન। આજે આપણે આમરણ ઉપવાસ ઉપર બેઠા છીએ। શા માટે બેઠા છીએ? તો જેતપર ગામથી આ વીજ લાઈન પસાર થઈ છે અદાણી કંપની વાળાની, તે અમારા જેતપરથી પસાર થઈ છે, તે અમને યોગ્ય વળતર આપવા માટે તૈયાર નથી, તેના માટે અમે આમરણ ઉપવાસ ઉપર બેઠા છીએ। તો એને અમારું યોગ્ય વળતર આપવા માટે હજી અમારું સાંભળતા નથી। ખેડૂતો આટલું આંદોલન કર્યું, આટલું કર્યું તોય અમારું આ કંઈ સાંભળવા તૈયાર નથી, માટે અમે અત્યારે આમરણ ઉપવાસ ઉપર બેઠા છીએ અને અમારો હક તો અમે મેળવીને જ રહીશું। અમારે જે જંત્રી મુજબ હે ને એ વળતર યોગ્ય છે જ નહીં। અમે અમારું જે આવા હાલો આયા આપણી વચ્ચે જામનગરથી ગજેન્દ્રસિંહ આ યોગ્ય વળતર મળવા મંજૂર નથી, એ માટે અમે લડત લડી રહ્યા છીએ અને એ જંત્રી માટે આ જંત્રી પ્રમાણે વળતર અમને આપવા તૈયાર છે, તો એ વળતર અમને મંજૂર નથી। માટે અમે આ ખેડૂતો સતત આ 17 થી 18 દિવસ કે એક ધારી અમારી લડત ચાલુ છે, તો સરકારના કાને કે અદાણીના કાને કઈ આ વાત પહોંચી નથી અને એ વાત પહોંચશે તો અમે જરૂર અમે માગીએ એ જ પ્રમાણે વળતર અમને આપશે તો જ અમે જંપીશું, નહીંતર અમારી આ લડત તો ચાલુ રહેશે અને દિવસે ને દિવસે અમારી લડત વેગ પકડશે। અમે ઝૂકશું નહીં અને વળતર મેળવીને જ રહીશું અને યોગ્ય વળતર નહીં આપે આપણી વચ્ચે જે કે પટેલ અમે નહીં વળતર મળે ત્યાં લગી અનુપવાસ વાળા જે માણસો છે ને મરી જાય, ભલે અમારા પ્રાણ વહી જાય, અમારી જેવી ભલે દશા થાય તોય અમે આ નિર્ણય તો મેળવીને જ રહીશું અને અમારું વળતર યોગ્ય લેશું। જય જવાન જય કિસાન જિંદાબાદ। આપણી જમીન આપણી, નહીં કોઈના બાપની। બોલો જય જવાન જય કિસાન। જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન। ખેડૂત એકતા જિંદાબાદ, ખેડૂત એકતા જિંદાબાદ, જય જવાન જય કિસાન। આજે આપણે આમરણ ઉપવાસ ઉપર બેઠા છીએ।
શા માટે બેઠા છીએ તો જેતપર ગામથી આ વીજ લાઈન પસાર થઈ છે અદાણી કંપનીવાળાની તે અમારા જેતપરથી પસાર થઈ છે તે અમને યોગ્ય વળતર આપવા માટે તૈયાર નથી તેના માટે અમે આમરણ ઉપવાસ ઉપર બેઠા છીએ તો એને અમારું યોગ્ય વળતર આપવા માટે હજી અમારું સાંભળતા નથી ખેડૂતો આટલું આંદોલન કર્યું આટલું કર્યું તોય અમારું આ કંઈ સાંભળવા તૈયાર નથી માટે અમે અત્યારે આમરણ ઉપવાસ ઉપર બેઠા છીએ અને અમારો હક તો અમે મેળવીને જ રહીશું અમારે જે જંત્રી મુજબ હે ને એ વળતર યોગ્ય છે જ નહીં અમે અમારું જે આવા હાલો અહીંયા આપણી વચ્ચે જામનગરથી ગજેન્દ્રસિંહ આ યોગ્ય વળતર મળવા મંજૂર નથી એ માટે અમે લડત લડી રહ્યા છીએ અને એ જંત્રી માટે આ જંત્રી પ્રમાણે વળતર અમને આપવા તૈયાર છે તો એ વળતર અમને મંજૂર નથી માટે અમે આ ખેડૂતો સતત આજ 17 થી 18 દિવસથી એક ધારી અમારી લડત ચાલુ છે તો સરકારના કાને કે અદાણીના કાને કઈ આ વાત પહોંચી નથી અને એ વાત પહોંચશે તો અમે જરૂર અમે માગીએ એ જ પ્રમાણે વળતર અમને આપશે તો જ અમે જંપીશું નહીંતર અમારી આ લડત તો ચાલુ રહેશે અને દિવસે ને દિવસે અમારી લડત વેગ પકડશે અમે ઝૂકશું નહીં અને વળતર મેળવીને જ રહીશું અને યોગ્ય વળતર નહીં આપે આપણી વચ્ચે જે કે પટેલ અમે નહીં વળતર મળે ત્યાં લગી અનુપવાસ વાળા જે માણસો છે ને મરી જાય ભલે અમારા પ્રાણ વહી જાય અમારી જેવી ભલે દશા થાય તોય અમે આ નિર્ણય તો મેળવીને જ રહીશું અને અમારું વળતર યોગ્ય લેશું જય જવાન જય કિસાન જિંદાબાદ આપણી જમીન આપણી નહીં કોઈના બાપની હવે જે રીતે આ અમરનાથ ઉપવાસની અંદર દિવસે ને દિવસે લોકો જોડાઈ રહ્યા છે, અલગ અલગ ગામના જે લોકો છે તે જેતપર ગામને સમર્થન આપી રહ્યા છે. આપણે રાત્રે પણ એ માહોલ જોયો હતો કે હજારોની સંખ્યામાં ખેડૂતો આવ્યા હતા. હવે આજનો દિવસ પણ એ પણ જોવાનું રહેશે કે કેટલા લોકો, કેટલા ખેડૂતો છે આમાં જોડાય છે ને સરકારની સામે પડે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.